નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરામાં આગામી રવિવારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ ખેલાવા જઈ રહ્યો છે. ત્યારે ચૂંટણીના દિવસે કાયદો અને વ્યવસ્થા જાળવનારા પોલીસ જવાનો અને અધિકારીઓ આજે પોતે મતદાતાની ભૂમિકામાં જોવા મળ્યા હતા. આગામી રવિવારે વડોદરામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાનાર છે, જેમાં હજારો પોલીસ જવાનો અને અધિકારીઓ સુરક્ષા બંદોબસ્તમાં તૈનાત રહેવાના છે. બંદોબસ્તની ફરજના કારણે તેઓ રવિવારે મતદાનથી વંચિત ન રહી જાય તે હેતુથી ચૂંટણી પંચ અને વહીવટી તંત્ર દ્વારા આજે વિશેષ મતદાનની વ્યવસ્થા કરવામાં આવી હતી. સવારથી જ પ્રતાપનગર હેડક્વાર્ટર ખાતે ખાખી વર્દીધારી જવાનોની લાંબી કતારો જોવા મળી હતી. મળતી માહિતી મુજબ 4000 થી વધુ પોલીસ જવાનો, ઉચ્ચ અધિકારીઓ અને હોમગાર્ડ્સના જવાનોએ બેલેટ પેપર દ્વારા પોતાના પવિત્ર મતાધિકારનો ઉપયોગ કર્યો છે. ફરજની સાથે સાથે નાગરિક ધર્મ નિભાવતા આ જવાનોના ચહેરા પર લોકશાહીના પર્વમાં સહભાગી થવાનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.